આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી। આજે સ્નેહના બંધન પર બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી। રાજભવન ખાતે આવેલા હોલમાં પ્રથમ વખત રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી, જ્યાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી। આ ઉપરાંત શાળાની વિદ્યાર્થીનીઓએ ઓપરેશન સિંદૂરની થીમ પર રાખડી બનાવી। સાધના વિદ્યા મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ રાખડી બનાવી સીએમને અર્પણ કરી છે। 100 ફૂટની આ રાખડીમાં કેન્દ્ર સરકારની યોજનાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, ગાંધીનગરથી સામે આવ્યા છે, જ્યાં રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે। દ્રશ્યમાં પણ તમે જોઈ શકો છો કે ત્યાં ઉપસ્થિત જે મહિલાઓ છે એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી રહી છે અને રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી। આજે સ્નેહના બંધન પર આ તમામ બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રાખડી બાંધી। રાજભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણે જણાવી દઈએ કે પહેલી વખત રાજભવન ખાતે આવેલા હોલમાં આ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી છે કે જ્યાં અલગ અલગ રાજ્યના વિસ્તારમાંથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી। આ ઉપરાંત દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે શાળાની જે વિદ્યાર્થીનીઓએ ખૂબ જ સુંદર રાખડી બનાવી છે ઓપરેશન સિંદૂરની થીમ પર। સાધના વિદ્યા મંદિર શાળાની વિદ્યાર્થીનીઓએ આ રાખડી બનાવી અને આ રાખડી સીએમને અર્પણ કરી છે।